મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને દાદા કે કાંઈ હારે આવવાનું નથી, લહેર કરો. તો એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો કરીને કીધું, પૂરો થયો ને મને કે ભલે બીજા ન લઈ જાય, હું લઈ જવાનું. તું હું લઈ જાઉં? મને કે 2 પગમાં હરિયા છે. એ તો તારા લખણે આવ્યા હારે ભાઈ, ખરેખર. અને પાછું જો તમે માણસો તરત એવું નથી કે માણસ જેવું જીવન, તમે જેવું બોલો ને એવું જીવે જ છે. એક જગ્યાએ મારે કહેવાય ગયું કે અજગર કરે ની ચાકરી, ફલાણું નાન તેન, કીડીને કળ ને હાથીને મણ દેનારો ભગવાન છે. એક જણો મને કે આજથી 1 હળીના 2 કટકા કરી બીજો. મેં કીધું કેમ? મને કે તમે ન કીધું કે અજગર કરે ની ચાકરી તોય ભગવાન એના મોઢામાં આહાર આપે છે ને હાથીને મણ આપે છે. મેં કીધું તું કીડી થાય ને તેથી કાંઈ ન કરતો, હાથી થા તેથી ન કરતો, અજગરના પેટ નો થા તેથી કાંઈ ન કરતો. પણ અત્યારે માણા બન્યો છે માટે તારે કરવું પડે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તું કર્મ કર, ફળની આશા ન રાખ. મને કેવું મળશે એ છોડ. એટલે માણસો તરત જીવનમાં લઈ જ લે. અને વાત એટલી, એટલે વાત એ છે કે આખી જિંદગીનો કવિ કાગ બાપુની આ કવિતા છે દાદા, કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો. હવે એનો સરવાળો આપણે કરીએ તો દાખલા તરીકે આપણે 100 વર્ષ પૂરું જીવવું છે, 1 પણ વર્ષ એમાં કાઢવું નથી ફાઇનલ. તો 15 વર્ષ તો આપણા બાળપણના ગયા, વાહ 85 વધ્યા. હવે તમે આવો કે આપણે જેટલું જાગીએ એટલું તો હુઈ સી. અમુક ડબલ ખ્યાહી લેતા એ વસ્તુ જુદી. એટલે 50 વર્ષ ઊંઘમાં ગયા, કેટલા રહ્યા? 35 વર્ષ રહ્યા. 35 વર્ષમાં હવે આપણે 15 વર્ષના થયા પછી આપણે અડધો જે 5 વર્ષ છે ને વ્યવહાર જોવામાં કાઢ્યા. અરે ખરેખર આપજો તમે, આપણા વર્ષની ગણતરીઓ એવી છે. જો આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય. 18 વર્ષના થાય ને એટલે ગામ ઉંમર ગણે કે ફલાણા ભાઈ દીકરો અવડો થયો, ફલાણા ભાઈ દીકરી અવડી થઈ, ગામ ગણે. પછી 19 નો અર્થ થાય હું ગણીશ. બાપાને કે બાપા 19 છે, હવે પછી ક્યાંક ધંધો છોડાવો એમ. શબ્દમાં ધ્યાન આપજો, આનંદ કરવો છે. હું ગણીશ, હું એટલે અભિમાન આવ્યું, અહંકાર આવ્યો એટલે તરત વિષ આવે, ઝેર, સીધું વિષ. અને 10 વર્ષ ઝેરના ઘૂંટલા ઘૂંટવા જ પડે. 10 વર્ષ જે ઝેર પચાવે તો તરીશ. અને પછી તું તરતો થાય એટલે એકલાને ન તારતો, બીજાને તારતો જાજે. 31, 32. આમ જો બીજાને સાથે લઈને ચાલીશ તરીશ ને તો જગતમાં ચાલીશ. અને જગતમાં ચાલીશ એટલે પછી જગત તાલી, 1 તાલી, 2 તાલી. અને પાછું તાળીઓનું ધ્યાન રાખજે. મચ્છરનું બચ્ચું પેલી ઉડાન ભરતું હતું, પહેલી જ વાર. એટલે માને પગે લાગ્યો, હે માં, હે જગદંબા. એને માં જ હોય ને. એટલે બાપુ મને આ મચ્છર ભલે કોઈને ગમતા કે ન, મને બહુ ગમે. અને એવું હશે તો મારે દાદે હનુમાનજીએ મચ્છરનું રૂપ ધારણ કર્યું છે ને. શું કામ? એ પાછું આ લંકામાં, જે લંકામાં હું તમે બેઠા છીએ ત્યાં મશક સમાન રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ અહીંયા ફર્યા. એ વાતે છોડો, આધ્યાત્મિકની વાતે છોડો, પણ એને ઉડવાની તેવડ તો છે ને, પાંખવાળો તો છે ને. આ દુનિયામાં 3 વસ્તુ જેની હારી હોય એને કોઈના બાપની તેવડ નથી રોકી શકે. કાંઈક પાંખ હોય એની. એક એની હાંખ, કઈ હાંખનો છે, કઈ પાંખીનો છે, કઈ પાંખનો છે. જેની આંખ, હાંખ અને પાંખ, આ 3 વસ્તુ પવિત્ર હોય ને એને પછી કોઈના બાપની તેવડ નથી. ભલા જેની આંખ પવિત્ર હોય, જેની હાંખ પવિત્ર હોય. અને હિન્દુસ્તાનની તો એક કોમ એમ કહેવાય કે એક પાંખાળી છે અને એક હાંખાળી છે. આંખનું આપણે જોવાનું છે. અને આ નરું સત્ય છે ને. કોણ ઋષિ પુત્ર નથી હિન્દુસ્તાનનો? એના પાયામાં તો ત્યાં ઋષિ જ બેઠા. પછી જેવા કર્મ કરતા ગયા એવી જ્ઞાતિમાં આપણે જતા ગયા. બાકી એનું જે ઉત્તમ સ્થાન જે છે આપણું, ઉત્તમમાં ઉત્તમ સ્થાન હોય તો ભારત વર્ષની અંદર જન્મ લેવો છે. આ લંકા જ હતું. શ્રીકારે થયું સીતાજી આવ્યા પછી.
નકર લંકા તે ગઢથી રાવણ આવ્યો, સ્વયંવરમાં શ્રીલંકાથી નથી આવ્યો. ત્યાં લંકા જ લખવામાં આવ્યું, પણ શ્રી એટલે શક્તિ. ભગવતી જયારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે લંકાની આગળ શ્રી લાગ્યો. અને કહેવા ગયો કે વિશ્વનો એક પણ એવો દેશ નથી કે એની આગળ શ્રી લાગતો હોય. એ કેવલ ને કેવલ રામજીની, હનુમાનજીની, માં જાનકીની કૃપા અને આ દેશમાં આવ્યા ને, અને અહીંયા એટલે આની આગળ શ્રી લાગી ગયો ભલામણ. એટલે બચ્ચું ભલે છે મચ્છર, પણ પાંખવાળું જ છે ને, ઉડવાની તેવડ છે. આપણે જેટલા એવા પાંખાળા ઉડીને આવ્યા અહીંયા. આ નરું સત્ય છે ને, ઉડીને આવ્યા ને. તૂટી ગયા હતા વાંદરા અહીંયા આવવા હાટું બાપા. એક વાંદરો તો દાદા કંટાળી ગયો બાપુ. એક વાંદરો કંટાળી ગયો. સેતુ બાંધતા હતા ને, 2-3 વાંદરાને બોલો કે અહીંયા આવો, તમાકુ સોળ્યું બેઠા બેઠા. પછી વાંદરે કીધું કે આ બાંધવા ભેગા કર્યા કે પુલ બાંધવા બનાવ્યા? આમાં નક્કી આપણે ભેગા હું કામ કર્યા એ નક્કી નતા. તો ભગવાન રાઘવ આવ્યા ત્યારે પણ સેતુ બાંધીને, આજ એની કૃપા આપણા ઉપર કેવડી કે ઉડીને આવવામાં કેવલ હનુમાનજી એક જ હતા. આજે હનુમાનજી આપણને બધાને પાંખુવાળા બનાવી નાખ્યા અને બધા ઉડીને આવ્યા અહીંયા. આ હસમુખો હનુમાન કેવો હશે? બધા એને ઉડીને મચ્છરે ઉડવાની શરૂઆત કરી. માને પગે લાગ્યો, માં પહેલી સફર કરું છું, પહેલી ઉડવાની શરૂઆત કરું છું મને. એટલે એની માએ કીધું લેટ્સ ગો બેટા, હેપી જર્ની. લંકા નું હતું, જાઓ બેટા સફર કરો, ઉડાન ભરો. અને મચ્છર ઉડતું ઉડતું સફર કરી અને જ્યાં પાછું આવ્યું પછી એની માં પૂછે છે કે બેટા કેવી સફર રહી? કે માં બહુ સરસ, મને બહુ આનંદ આવ્યો. ધ્યાન દેજો શબ્દમાં. જેમ ઊંચો જાતો ગયો એમ મને દુનિયા નાની મળી દેખાવા. અને માં મને તો મજા આવી, પણ હું જ્યાં ગયો ને સમાજને બહુ મજા આવી. અરે બેટા સમાજને? તારાથી સમાજને મજા આવી એમ? કે હા માં, હું જ્યાં ગયો ને અહીંયા સમાજે તાળીઓ બહુ પાડી. ત્યારે એની માએ એટલું જ કીધું, બસ બેટા એ તાળીની ઝપટમાં ન આવી જતો. દુનિયા છે, તાળી પાડે. તાળી પાડીથી મહાદેવને, આને તાળી કહેવાય. ગીત છે ને, તાળી તાળીમાં ઘણો ફેર છે રે, કોને તાળી કહેવાય જો તાળી પાડીથી મહાદેવને, જેમાંથી સુખ પ્રગટ થયું છે. એટલે મૂળ વાત ઉપર હું આવું કે આખી જિંદગીનો સરવાળો, એટલે એ આપણે 50 વર્ષ એમાં આવી ગયા, 15 આગલા, 5 બીજા, 70 થયા બરાબર. પછી 70 રોજ સવારમાં નાહી ધોઈ ખાઈ પી એની કલાકો ગણો, બાકી રહી કોકના બાપની પંચાયતમાં ગણો. આપણા માટે કેટલું જીવ્યા? ઘણા માણસો આપણે કહે ને કે હું ફલાણા પ્રધાન સાથે એટલી કલાક બેઠો, ફલાણા વ્યક્તિ સાથે અમારે 1 કલાક બેસવાનો મોકો મળ્યો. આ બહુ વાતો કરે ને ત્યારે અંદરથી એક અવાજ આવે કે તું બધાય સાથે બેઠો, તું તારી પાસે કેટલી ઘડી બેઠો? સાહેબ આ ભાગવત છે ને, પોતાની પાસે બેસવાની વાત છે ભલા માના. આજે દિવસો કપાય છે કોઈ સાથે નથી, પોતા સાથે બેસે છે. આજ 2 વાર વ્યાસપીઠ ઉપર કહેવાનું તું કોણ છો એ ઓળખ. અને આખી ગીતાનું સાર ઈ જ છે ને, હે અર્જુન તું કોણ છો? લફડ ફફડ ને લબડે લેવું હોય તો નીકળી જા બહાર યુદ્ધમાં લઈ રાકા. આ સુદર્શન ચક્ર કરી નાખે બધું. એ તો લખ્યું નથી, બાકી કૃષ્ણએ જે જીકી થી શું સમજાશ તું મને? મારો કહેવાનો અર્થ એ છે કે એ સરવાળો શૂન્ય ન કરવો હોય તો આવા સંતોની નજીક રહેવું, આવી કથાઓમાં જવું. હું તો કોઈ બહુ બાપુ મને બહુ રમતા ન આવડે, પણ કાલે આપણે કીધું એટલે પછી મને યાદ આવ્યું કે આ બધુંય કદાચ વયું જાય, પણ આ ઠુમકા માર લીધા એ કોણ લઈ જવાનું? કોના પાસે લઈ જવાનું? બહુ જૂનું એક દ્રષ્ટાંત છે બાપુ.
ઉદ્યાસણને ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથ લઈને નવખંડ ધરતીને ઉજાડવા માટે જ્યાં નીકળે છે, અને આમ જ્યાં હોનાનો પછાડો છાડ કરતા કે ધરતી ઉપર જ્યાં નાખવો, ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તમારા ભામણા મરણ જીવન લગ માણ રાખજે કશબ રાઉત. અને મહારાજ પોતાની એક નગરીના રાજા મહારાજ એમ કહેવાય કે જ્યાં પોતાની અટારીએ ઉભા ઉભા એમ કહેવાય ભગવાન સૂર્યનારાયણને જળ આપે છે, અને રોજ હવારમાં નીકળતા સફાઈ કરવા વાળા પતિ પત્ની રૂખી પરિવારના રખેહર પરિવારના દોનો દંપતીને બાપુ ન્યાલી નીકળવું, અને રખેહરનું ધ્યાન જ્યાં મહારાજ ઉપર પડવું, મહારાજનું ધ્યાન આ દોનો દંપતી ઉપર પડવું. અને એક વસ્તુ મને બહુ ગમે છે બાપુ, એક પેલા માણસો પાસે મૂલ્યો હતા કે હું આ છું, આ મારાથી ન કરાય. હારા લાલા હાટ કરતા એમ કહેવાય બાઈના કાળજામાં હેલડો પીડ્યો, એના ધણીને કીધું ભૂંડી કરી કા કે આ જગતનો આપણો બાપ છે, આપણો રાજા છે, એને આપણે હવારમાં મોઢું ન દેખાડાય. આજ ભૂલથી આ શેરીએ ચલાણું આપણે અહીં ચાલવાનું હોય ને આપણે તો બોલો કે આપણને ક્યાં ખબર હતી કે મહારાજા અત્યારે અટારીએ છે. ગાજટ પાછો ફર્યો, બાવડું પકડીને બાઈ પોતાની ઘરે વહી ગઈ, પોતાનો ઓરડો બંધ કર્યો. ઓરડો તો શું હોય, ભાંગલ ઝૂંપડી હતી, હાકળ ચડાવી દીધી, ફફડે જ હાય હાય કરી ભારી. રાજાએ કચેરી ભરી છે, હવા પર જ્યાં દી ચડ્યો રાજાએ કચેરી ભરી અને માણસોને કીધું કે આપણા ગામના ઓલા રખેહર ને દંપતીને બેને બોલાવો. દરવાજે ટકોરે થયા, ખોલો કોણ? રાજના માણસો. કહેતી હતી ને બાઈ કે આજ આપણે દંડ મળવાનો, અને જે હવે હરી કરે હાલો. આવીને હાર્યા, પણ રાજા હજી દાદા પૂછે ન પૂછે, બાઈની આંખ વાલી, મહારાજ હું મારા પતિને કહેતી હતી કે આપણો રાજા છે, એને આપણે મોઢું ન દેખાડાય, પણ અમને ખબર નહોતી આ પટારીએ ઉભા છો, ભૂલથી શેરીમાં આજે અમારે હલાણું, અમને માફ કરો. અમને ખબર છે કે અમારા મોઢા જોઈએ તમારો દી બગડે. રાજાની મૂછું ફરક 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 હરકથી ફરકે છે. બેટા શાંત થઈ જા, તમારું મોઢું જોવાથી માણસોના દી બગડે ને એવું તમે માનો છો? હા મહારાજ. તો રાજાનું મોઢું જોવાથી દી બગડે કે સુધરે? અરે મારા બાપ, તારું મોઢું જોવે એનું કોણનો દી બગડે? તો મારું મોઢું તમે નથી જોયું સવારમાં? હા મહારાજ. તો તમે રડાય નહીં તારે, આજ તારો દી ન હધારું તો હું રાજા ન કેવા ભલા માણા. તારે ડરવાનું હોય નહીં દીકરી, તું મારી દીકરી છો, બેન છો, બેટી મારી રયત છો. 1000 હોનામોર બે પતિ પત્નીને આપો, બેને એક એક જોડી કપડા આપો, અને એને એમ કહો કે આ 1 મહિનો તમારે કામ નથી કરવાનું, તમારે 1 મહિનાની છૂટી છે. બે હરખ ઘેલા થયા. હવે ઈ સમયમાં 1000 કોરી એના હાથમાં આવે એટલે બાપુ નાચ તેડું કર્યું. એના સંતોને બોલાવ્યા. હવે નાચ તેડું એમાં સંતો અને બેયને રાજાએ એવા કપડા આપેલા, એટલે બીજા હોય ને કે આ માળું સોખી ગયું લ્યો. હામિયા થતા હતા સંતોનો, શેરી વળાવી સજ કરું ને ઘરે આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો નહીં. અને એવા હામિયા હાલે, અને આ બે મણા બાપુ બેહણ્યું મારે દાદા. શેરી વળાવી સાજા કોકે કીધું ઉલાળા નાખમાં, જેણે દીધું નહીં ઠપાટ મારીને લઈ લે, ઓલાથી સહન ન થયું બીજાથી. અને ત્યારે એને જવાબ આપ્યો કે ઠપાટ મારીને લઈ લે, પણ અમે આ ઠુમકા માર લઈ એ ક્યાં પાછા લઈ લેવાનો છે કોઈ ભલા? એમ આ સંપત્તિ આવી જાય એના ઠુમકા છે સાહેબ. આપણે જે કરીએ છીએ ને આ ઠુમકા મરા એટલા મારી લેજો. ભગવાને રાજા એટલે આપણો ભગવાન, એને એક જોડી કપડા એટલે આ શરીર આપ્યું છે, અને 1000 કોરી આપી છે. જેટલી વાપર્યું એટલી વાપરી લેજો. એ ખર્ચી તો ખૂટી તો જવાની જ છે, પણ દાદાએ કીધું ભાતું હશે ને ભેળું,
અને સારું ઘરનું ભાતું ખરેખર ખાવાની મજા આવે. ઓલા પીઝા બર્ગર બધું, પણ ભાતો થેપલા તો આપણા બાપના ને કોણ ના પાડે. આ ભાતા ભેળા હશે ને એના માટે એ ગુણ થાય, એ સરવાળો શૂન્ય નહીં થાય, નહીં થાય ને નહીં થાય ભાઈ. સરવાળો શૂન્યનો ન થાય. આ સરવાળો શૂન્ય ન થાય એના માટેનો આયોજન છે. ભલે ઘણાએ કીધું તું આવવું છે, ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્યમાં ન લખ્યું હોય ને, ભાગમાં ભળતા હોય ને શાક કોઈ દી ન પાડે. સમજ્યા? પણ કોકની ભેગા ભળી જાવ ને તો આનંદ બહુ આવે. જો આ અત્યારે તો પાણીની બોટલોના ભાવ દૂધ કરતા ઓલા જ છે, પણ ભલે ડંકીનું પાણી હોય ને દૂધમાં નાખી ગયું તો દૂધના ભાવે મળ્યું ને ખપ્પા. પણ જેને કિંમત વધારી હોય ને એને કોઈ દી ભૂલાય નહીં. જેણે આપણી કિંમત વધારી હોય એને ભૂલાય નહીં. એ જ દૂધને તમે કડાઈ હેઠે તાપ કરો તો પેલા પાણી બળશે. કરે મારી પેલાને બળવા કેમ દો, એણે મારી કિંમત વધારી હતી. પણ બાપુ પાછું કેવું થાય તો જુઓ તમે. પાણીને બળતું જોવે, દૂધથી રહેવાય નહીં બાપુ. આમ ઉભરા મારે કે આગને ઓલવી નાખું. હા, મારી ભેગો છે ને બળવા ન દઉં, આગને ઓલવી નાખું. તો એમાં પાછું થોડુંક પાણી નાખી જાય ને તો પાછું દૂધ શાંત થઈ જાય. ના ના, પાછું વી આવ્યું, જે બળ્યું હતું ને પાછું વી આવ્યું છે. જીવન છે ને, માણસનું જીવન જ એક આનંદ છે. કોઈ દી એવું બન્યું ભેહું ભેગી થઈને ભાગવત બેહાડી એમ? કોઈ જગ્યાએ એવું બન્યું હોય તો કહો કે અમારે બધે છે ને આમ તો જાફરાવાદી ભેંસો પણ બધી એટલી સત્સંગી. અને એવું પાછું ક્યાંય નથી બન્યું પાડા સરી આવ્યા ને ભેહું આટું ભારા લેતા આવ્યા એમ. નહીં નહીં, એ કેવલ એક માનવ દેહ ભગવાને આપ્યો છે અને એની અંદર જ માણસને આનંદ મળે છે. અને પાછા દરેક કથામાં ખૂબ આનંદ આવે છે. દાદા, નવી પેઢીના આ 21મી સદીના એક ભાગવતનું ઉજળું નામ એટલે જિજ્ઞેશ દાદા છે. ભલામણ હે વાતો કરીએ તો આનંદ આવે. જો આ બધા એવું છે, અઘરું કરીને નથી આપતા. નહીતર કીધું ને દાદા, ભાગવત અઘરું છે. આમ તો માણસનું જીવન એ અઘરું જ છે. ઘણા નથી ધરાર ઉલટરમાં આંગળીઓ ભરાવતા. જેને ધરાર અઘરું જ કરવું હોય તમે શું કરી લ્યો? તમે કે કેટલા વાગ્યા આવ્યા તમે? અમે તો 1 વાગે. તો કે અમારે 5 કેમ વાગ્યા? હું કહું એ તમને ખબર, અમે એકચ્યુઅલી આમ ફરી ફરીને આવેલા. પણ તમે ફરીને આવો એમ અમે શું કરીએ? જીવન સરળ જ છે. કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય, વર્ષોથી બોલતો આવું છું કે કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો, સામા પાણીએ હાથી ડૂબે માછલા તરે. હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. જેટલા હળવા થશો એટલી બહુ મજા આવશે. જેટલા હળવા થતા જઈએ એટલી બહુ મજા આવે. અને જેનું જીવન હળવું એનું મૂલ્ય ભારે. હળવું થવું, હલકું ન થવું. જીવન જેના હળવા હોય. અને એટલે અમારો કવિ લખે છે કે ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાલો સેવટમાં, શૂન્ય તણો સરવાલો. ગુણતા ભાંગતા બાકી મેલતા, આખો ભવ મેં ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં. ગુણતા ભાંગતા
ગાતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો, છેવટમાં શૂન્ય ત્રણો સરવાળો. હાવ સરળ વાત કરીએ તો એટલી જ કે જેવી રીતે માના ઉદરમાલી જન્મ લીધો એ જ રીતે જ્યારે ખોળિયામાલી પ્રાણ વયા જાય એટલે સમાજ એવા જ કરીને પાછા મોકલ્યા. દાદાએ બહુ સારી વાતો કર્યા. હોનાની વીટીયું વેઠ વેર્યા તો હવે કાઢી લ્યો તો નીકળતી નથી. હોનીને બોલાવો કે લવારને બોલાવો. એ જી એની ભેળા રે બેહનારા પણ ભરમાણા રે મોટા ના કળિયા. પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મછરું રે. પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મછરું રે. આકાશના છેડા એટલે રે ગીજી ઓલા મચરે ગરુડને જઈને પૂછું રે આકાશના છેડા. એટલે રે ગીજી અરે રે આકાશના છેડા કે એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયાનો. લંકામાં બેઠા છે ત્યારે એક લંકાનો પ્રસંગ યાદ કરવો છે. બાપુ ભારત ભારત છે. હું ઘણી વાર કહું કે આજુબાજુના ભારતને આજુબાજુના જેટલા બીજા દેશ છે એને રામાયણ વાંચી લેવું. આ લંકાને તો રામાયણ સાંભળવાની જરૂર જ નથી, કારણ કે એ તો ખુદ એના આની અંદર આવી ગયેલા છે. પણ આજુબાજુના બીજા દેશ છે એને ખરેખર રામાયણ સાંભળીને પછી શાંતિ રખાય.